Hello students, good morning. Welcome to MS School, Standard 9 Subject English Unit number 3. જેમાં આજે આપણે જોવાના છે લેંગ્વેજ પ્રેક્ટિસ. તો ચાલો આપણે લેંગ્વેજ પ્રેક્ટિસ છે એ જોઈએ. લેંગ્વેજ પ્રેક્ટિસ જોઈએ એની પહેલાં આપણે સમજશું અહીં એક ટોપિક જે છે લેંગ્વેજ ફંક્શન. હવે લેંગ્વેજ ફંક્શન શું છે જે તમારા માટે નવું છે. લેંગ્વેજ ફંક્શન એટલે કે ભાષાનું કાર્ય. બરાબર છે. કોઈ પણ ભાષા હશે તો એ ભાષાનું છે મુખ્ય કાર્ય શું હશે તો કે વાતચીત દ્વારા છે જે વિચારો છે એની આપ લે કરવાનું હોય છે. મતલબ કે આપણે આપણા વિચારો છે જે આપણે બીજા સુધી પહોંચાડવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો કે ભાષા છે એનો ઉપયોગ જરૂરી છે. મતલબ કે કોમ્યુનિકેશન છે એ જરૂરી છે. અંગ્રેજી ભાષાનું પણ આ એક સૌથી મહત્ત્વનું કાર્ય છે. અંગ્રેજી ભાષામાં કમ્યુનિકેશન કરતી વખતે વિવિધ પ્રકારના લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર છે. અંગ્રેજી ભાષામાં પણ જે લેંગ્વેજ ફંક્શન છે એ સૌથી મહત્ત્વનું છે અને ખાસ કરીને ઇંગ્લિશ ભાષામાં આપણે કમ્યુનિકેશન કરવું હશે ત્યારે આ વિવિધ પ્રકારના જે લેંગ્વેજ ફંક્શન છે કે ભાષાના કાર્ય છે જેનો ઉપયોગ થાય છે. હવે તો કે કેવી રીતે આ ભાષાનું જે છે બરાબર છે લેંગ્વેજ ફંક્શન છે એનો ઉપયોગ થાય છે અને આ રિલેટેડ તમારે એક્ઝામમાં પણ અલગ અલગ રીતે છે એ પૂછાતું હોય છે. તો આપણે સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે લેંગ્વેજ ફંક્શન શું છે. બરાબર છે. જેમ કે તમને જો એકાદ એક્ઝામ્પલ આપ્યા છે કે આઈ એમ અ સ્ટુડન્ટ. બરાબર છે કે હું વિદ્યાર્થી છું. આઈ એમ અ ગર્લ, હું છોકરી છું. તો જ્યારે તમે એક વ્યક્તિ તરીકે તમારો પોતાનો પરિચય આપતા હોય, તમે તમારી આઈડેન્ટિટી આપતા હશો તો એ દર્શાવવા માટે તો એક પ્રકારનું શું છે તો કે આપણે આપણો પરિચય આપીએ છીએ, ઇન્ટ્રોડક્શન આપી છે ખુદનું. તો એ થયું છું એક લેંગ્વેજ ફંક્શન જ થયું. ઇન્ટ્રોડક્શન્સ છે. પછી તમે વિનંતી કરતા હોય કોઈને, બરાબર છે, રિક્વેસ્ટ કરતા હોય તો જે રિક્વેસ્ટ કરો છો જેમ કે પ્લીઝ હેલ્પ મી, બરાબર છે, કેન યુ હેલ્પ મી, બરાબર છે, આવી રીતે તમે જે કોઈ પણ હશે તો આ જે છે એ શું કે વિનંતીનો ભાવ દર્શાવે છે. તો એ છે તમારું લેંગ્વેજ ફંક્શન્સ કે જે આ જે લેંગ્વેજ ફંક્શન છે એ અલગ અલગ હોય છે. એ પછી આપણે નેચરલી કોઈની ઇન્ક્વાયરી કરતા હોય, બરાબર છે, વેર આર યુ ગોઈંગ, વોટ આર યુ ડુઈંગ, જે આપણે પ્રશ્ન પૂછતા હોય તો એક પ્રકારનું શું છે કે એક નેચરલ ઇન્ક્વાયરી છે. આપણે કે પૂછપરછ કરતા હોય ને કે શું કરો છો, ક્યાં જાઓ છો, તો એ જે છે જે આપણે પ્રશ્નોત્તરી દ્વારા પૂછીએ છીએ તો એક પ્રકારનું નેચરલ ઇન્ક્વાયરી થાય. તો એ શું દર્શાવે છે તો કે લેંગ્વેજ ફંક્શન દર્શાવે છે. પછી આપણે કોઈને ટાઈમના સંદર્ભમાં પૂછતા હોય, પ્લેસના સંદર્ભમાં પૂછતા હોય, બરાબર છે, કે કોઈ પ્લેસ વિશે ડિસ્ક્રાઇબ કરતા હોય, કોઈ ટાઈમ છે એક્સપ્રેસ કરતા હોય તો આ બધી વસ્તુ દર્શાવે છે લેંગ્વેજ ફંક્શન. બરાબર છે. એટલે જુદા જુદા જે લેંગ્વેજ ફંક્શનો છે એમાંથી આપણે અહીં જે છે એ છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ. જે તમારા યુનિટ 3નું જે લેંગ્વેજ પ્રેક્ટિસ છે ને એમાં આમની એક્સરસાઇઝ આપેલી છે. તો સૌથી પહેલાં આપણે આ શું છે, બરાબર છે, જે લેંગ્વેજ ફંક્શન છે ભાષાનું કાર્ય છે પણ આનો યુઝ કેવી રીતે થાય છે એ સમજવા માટે આપણે આજે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર છે એ સમજવું જરૂરી છે. તો ચાલો આપણે એ સમજીએ અને પછી એના ઉપરથી આપણે યુનિટ 3 છે જે લેંગ્વેજ પ્રેક્ટિસ એમની એક્સરસાઇઝ છે એ સમજશું. તો ફ્રીક્વન્સી એટલે થશે વારંવાર અને મેનર્સ એટલે કે રીતભાત. બરાબર છે. તો જોઈએ આ ફંક્શનનો ઉપયોગ કોઈ ક્રિયાની આવૃત્તિ, વારંવારતા દર્શાવવા કરી શકાય છે. વળી કેટલીક ક્રિયા કેવી રીતે બને છે તેવું દર્શાવવા આ બધા જ ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી શકાય. ટૂંકમાં કોઈ ક્રિયાના અર્થમાં વધારો કરવા આ શબ્દોનો ઉપયોગ કરી આ ફંક્શન છે વ્યક્ત કરી શકાય છે. બરાબર છે. સૌથી પહેલાં તો કે આ ફંક્શનનો ઉપયોગ શું થાય કે આપણે કોઈ પણ ક્રિયા કરતા હોય એ ક્રિયા કેટલી વાર કરીએ છીએ, વારંવાર કરીએ છીએ, મતલબ કે ક્રિયાની જે આવૃત્તિ છે કે સમયકાળ દર્શાવે છે. એકવાર કરો, બે વાર કરો, હંમેશા કરો છો, ક્યારેક ક્યારેક કરો છો, બરાબર છે, એ દર્શાવે છે. પાછું કેટલીક વાર આ ક્રિયા કેવી રીતે બને છે એવું દર્શાવવા માટે પણ આ બધા જ ક્રિયા વિશેષણોનો છે એ ઉપયોગ કરી શકાય છે. પછી છે લેંગ્વેજ એલિમેન્ટ. તો કે નીચેની લેંગ્વેજ એલિમેન્ટ આ ફંક્શન માટે ઉપયોગમાં લઈ શકાય છે. જેમ કે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, બરાબર છે, એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણો, બરાબર છે. તો એવા કયા કયા ક્રિયા વિશેષણો છે કે જે આપણે ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ દર્શાવવા માટે યુઝ કરી શકીએ તો કે ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે ક્યારેય નહીં, ઓલમોસ્ટ નેવર એટલે મોટા ભાગે નહીં, સમટાઈમ્સ એટલે કેટલી વાર, જનરલી એટલે સામાન્ય રીતે, યુઝવલી એટલે વારંવાર, ફ્રિકવન્ટલી એટલે હંમેશને મુજબ, રેરલી એટલે ભાગ્યે જ, ઓકેઝનલી એટલે કે
પ્રસંગોપાત. તો આ બધા જે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે એનો તમે સેન્ટેન્સમાં યુઝ કેવી રીતે થાય છે જે આપણે આગળ એક્સરસાઇઝમાં પણ જોશું. પછી છે એડવર્બ ઓફ મેનર. બરોબર છે, તો કે જ્યારે LY પ્રત્યય લાગે છે, જે એડજેક્ટિવ બરોબર છે વિશેષણ છે એને પ્રત્યય લગાડતા જે બનતા ક્રિયા વિશેષણો, એટલે કે કોઈ પણ જે એડજેક્ટિવ છે એને જ્યારે LY પ્રત્યય લાગે છે ત્યારે બની જાય છે એડવર્બ, અને ત્યારે બને છે એડવર્બ ઓફ મેનર. બરોબર છે, તો અહીંયા આપેલા છે કાઇન્ડલી, સ્માર્ટલી, એંગ્રીલી, જે વિશેષણને LY છે એ પ્રત્યય લાગે છે. હવે આપણે જોઈએ લેંગ્વેજ પ્રેક્ટિસ. L1 આપેલું છે, રીડ ધ પેસેજ એન્ડ ઓબ્ઝર્વ ધ અંડરલાઇન વર્ડ્સ. બરોબર છે કે આપેલો જે પેરેગ્રાફ છે એ વાંચો અને એ પરથી જે અંડરલાઇન કરેલા વર્ડ છે એનું ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરો. જો ખાસ કરીને જ્યારે પણ જે આપણે પેરેગ્રાફ છે એ સમજી છીએ ત્યારે અંડરલાઇન કરેલા વર્ડ અને એની બાજુમાં જે વર્ડ છે એ બંને છે એ સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે આગળ છે આના પરથી જ તમારી લેંગ્વેજ 2 છે એ તમને સમજમાં આવશે. તો આપણે જોઈએ, 8 children were standing eagerly on the track of participate in the running event. બરોબર છે, eagerly એટલે કે આતુરતાપૂર્વક, આતુરતાથી. બરોબર છે કે 8 બાળકો છે કે જે ઊભા છે, કેવી રીતે, તો કે આતુરતાપૂર્વક, તો આતુરતાથી ઊભા છે ઓન અ ટ્રેક એટલે કે જે દોડવાનો જે રસ્તો છે એના ઉપર, ટુ પાર્ટિસિપેટ ઇન ધ રનિંગ ઇવેન્ટ. બરોબર છે કે જે રનિંગ, જે દોડવાની જે સ્પર્ધા છે, દોડવાની જે ઘટના છે એમાં જે ભાગ છે જેણે લીધેલો છે એ વિદ્યાર્થીઓ છે જે આતુરતાપૂર્વક ટ્રેક ઉપર ઊભા છે. with the sound of a toy pistol, all the 8 girls started running swiftly. બરોબર છે, જો ઈગર છે એ તમારું વિશેષણ છે, જ્યારે LY પ્રત્યે લાગ્યો તો શું બની ગયું, ઈગરલી એટલે આતુરતાથી. બરોબર છે, તો એ બની ગયું તમારું એડવર્બ ઓફ મેનર. એની આગળ આપ્યું છે સ્ટેન્ડિંગ, ઊભા છે. બરોબર છે, ઊભું તો શું થયું, તમારે કાર્ય થયું ને, ધેટ મીન્સ એ શું છે તો કે એક્શન છે. જોઈએ આગળ, વિથ ધ સાઉન્ડ ઓફ અ ટોય પિસ્તોલ. બરોબર છે, અને જે રમકડાની પિસ્તોલના અવાજની સાથે ઓલ ધ 8 ગર્લ્સ સ્ટાર્ટેડ રનિંગ સ્વિફ્ટલી, ત્યારે બધી 8 છોકરીઓએ રનિંગ સ્વિફ્ટલી એટલે કે ઝડપથી. અહીંયા પણ LY પ્રત્યે લાગીને એડવર્બ બની ગયો છે અને આગળ આપી દીધું છે રનિંગ. તો સ્ટાર્ટેડ રનિંગ સ્વિફ્ટલી એટલે કે ઝડપથી છે એ દોડવા લાગી. આફ્ટર જસ્ટ 10 to 15 સ્ટેપ્સ વન ઓફ ધ ગર્લ્સ સડનલી સ્લીપ્ડ એન્ડ ફેલ ડાઉન. બરોબર છે, માત્ર છે 10થી 15 આ ડગલા ઉપર વન ઓફ ધ ગર્લ્સ સડનલી સ્લીપ્ડ, એમાંની એક ગર્લ છે એ લપસી પડે છે, એન્ડ ફેલ ડાઉન અને પડી જાય છે. વેન ધ અધર 7 girls heard this sound, they stopped running, stood for a while and turned back. જ્યારે બીજી 7 છોકરીઓ છે હર્ડ ધીસ સાઉન્ડ, આ અવાજ સાંભળીને તે સ્ટોપ રનિંગ, તેઓ દોડવાનું બંધ કરી દે છે, સ્ટૂડ ફોર અ વાઇલ અને થોડો સમય ઊભી રહી જાય છે, એન્ડ ટર્ન બેક અને પાછી ફરે છે. They all ran back anxiously to the place where the girl had fallen down. They એટલે કે તેઓ, તો કે પેલી જે 7th ગર્લ છે રન બેક એટલે કે પાછી ફરે છે, anxiously એટલે કે ચિંતાતુર, જે ચિંતાતુર અવસ્થામાં એ પાછી પડે છે એ જગ્યાએ વેર ધ ગર્લ કે જ્યાં પેલી છોકરી છે હેડ ફોલ ડાઉન એટલે કે ફોલન ડાઉન એટલે કે જે પડી ગઈ હતી. વન અમોંગ ધેન બેન્ટ લિફ્ટેડ એન્ડ કિસ્ડ ધ ગર્લ જેન્ટલી, એમાંની એક છે એ ઝૂકે છે, પછી એને લિફ્ટેડ એટલે કે ઉંચકે છે, અને એ જે છોકરી છે એને જેન્ટલી એટલે કે હળવાશથી છે એ કિસ્ડ એટલે કે ચુંબન કરે છે. જો જેન્ટલી વર્ડ આવી ગયો છે. All the 7 girls lifted carefully the girl who had fallen down. બરોબર છે, બધી 7 છોકરીઓ છે કાળજીપૂર્વક, કેરફુલી, LY આવ્યો છે પ્રત્યય. બરોબર છે, અંડરલાઇન કરેલા વર્ડને ખાસ ધ્યાનમાં રાખજો કે કાળજીપૂર્વક તે ગર્લ છે કે જે પડી ગયેલી છે ગર્લ એને કાળજીપૂર્વક ઉઠાવે છે. 2 of them held the girl firmly and all 7 of them joined hands together and walked together and reached the winning પોસ્ટ. બરોબર છે, ફર્મિલી એટલે કે મજબૂતાઈપૂર્વક, કે જે 2 છે એમાંની તે છોકરીનો હાથ મજબૂતાઈપૂર્વક પકડે છે, એન્ડ ઓલ 7 ઓફ ધેમ જોઈન્ડ હેન્ડ ટુગેધર, અને બીજા જે બધી મતલબ કે 7 છે એકબીજાના હાથ છે એ પકડી અને સાથે છે વોક કરી અને વિનિંગ પોઈન્ટ સુધી પહોંચે છે. ઓફિસર્સ વેર શોક્ડ, અધિકારીઓ છે
એ બધા આશ્ચર્ય પામી જાય છે. ક્લેપિંગ ઓફ થાઉઝન્ડ્સ ઓફ સ્પેક્ટર્સ ફિલ ધ સ્ટેડિયમ. અને સ્પેક્ટર્સ મતલબ કે જે દર્શકો છે, દર્શકોના તાળીઓથી સ્ટેડિયમ છે એ ભરાઈ જાય છે. મેની આઈસ વેર ફિલ્ડ વિથ ટીયર્સ એન્ડ પરહેપ્સ ઇટ હેડ રીચ ઇવન ગોડ. અને ઘણી બધી આંખો છે કે જે આંસુઓથી ભરાઈ આવે છે, અને કદાચ પરહેપ્સ મતલબ કે કદાચ ઇટ હેડ રીચ ઇવન ગોડ, અને તે છે એ ભગવાન સુધી પહોંચી ગઈ છે. યસ ધીસ હેપન ઇન હૈદરાબાદ. હા, અને આ બન્યું છે હૈદરાબાદમાં. All these girls, special girls, had become a participate in this event and they were specific childrens. અને આ બધી જે સ્પેશિયલ જે ગર્લ્સ છે કે જે અહીં આ જે ઇવેન્ટ છે એના પાર્ટિસિપેટ ભાગ લેવા માટે આવી હતી, એન્ડ they were specific childrens. આ બધી વિશેષ બાળકો છે એ હતા. બરોબર છે કે અહીંયા તમે જોયું કે જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે એની ઉપર આપણે ખાસ છે એ ધ્યાન આપવાનું હતું. આગળ જોઈએ. હવે લેંગ્વેજ 2 છે શું દર્શાવે છે. Work in pairs. Note down all underlined words in your book from the above passage. Make pairs of the actions and the manner of that actions. બરોબર છે, મેં તમને વાત કરી જ હતી કે તેમાં તમારે એક્શન અને મેનર છે કે જે આપણે લેંગ્વેજ 2 જે છે એમાં આપણે કામ આવશે. તો તમે અહીંયા આપણે પેરેગ્રાફમાં કે જોયું હતું કે ઈગરલી જે અંડરલાઇન કરેલ વર્ડ છે તો એની સાથે સાથે તમને આપેલું છે સ્ટેન્ડિંગ. તો સ્ટેન્ડિંગ છે એ તમને દર્શાવે છે એક્શન, અને ઈગરલી છે એ તમારું મેનર દર્શાવે છે. એવી જ રીતે તમને સ્વિફ્ટલી આપેલું છે, તો સ્વિફ્ટલીની આગળ જુઓ તમને રનિંગ આપેલું છે. બરોબર છે, તો તમારા અહીંયા જે સેકન્ડ છે એમાં આવશે જે એક્શન છે એ આવશે તમારું રનિંગ, અને મેનર આવશે તમારે સ્વિફ્ટલી. એવી જ રીતે પછી એન્સેન્સલી આપેલું છે, તો એન્સેન્સલી છે એ આપણું શું છે તો કે મેનર છે, તો એની આગળ રન બેક પાછું ફરવું. બરોબર છે, તો એ બની ગયું તમારું જે છે એક્શન. બરોબર છે, તો આવી રીતે આજે તમને જે એલવાય વાળા મતલબ કે જે એડવર્બ ઓફ મેનર છે એની આગળ તમને એક્શન છે એ વર્ડ તમારે શોધી અને આ જે L2 છે તમારે કમ્પ્લીટ છે એ કરવાની છે. બી જોઈએ. મેચ ધ ફ્રેઝિસ given in the left column with the appropriate words given in the right column. Write down the correct pairs on a separate sheets. Give the sheets to your teachers. The teacher will use them in a sentences. બરોબર છે, તમને એ અને બી આપેલા છે. એમાં એ આપેલું છે કે જેમાં ડિસ્ક્રિપ્શન ઓફ ધ મેનર અથવા વે ઓફ એક્શન આપેલું છે. સામે આપેલું છે વર્ડ ઓફ મેનર. જે તમને એ આપેલું છે એનું આખું વર્ણન આપેલું છે, એની આધારે તમારે જે મેનર દર્શાવતો વર્ડ છે તમને આપેલો છે, અને પછી એ ઉપરથી તમારે છે સેન્ટેન્સ છે એ બનાવવાના છે. જે ટીચર્સ છે એ આ સેન્ટેન્સ છે એ બનાવશે. જેમ કે અહીંયા છે વિથઆઉટ મેકિંગ એની નોઇઝીસ. બરોબર છે, કોઈ પણ પ્રકારનો અવાજ વગરનું. તો સામે તમને મેનર્સવાળામાં આપ્યા છે ફોલ્ટલેસલી. બરોબર છે, એટલે કે દોષ વગરનું. પ્રાઉડલી એટલે ગર્વથી. કોન્ફિડન્સલી એટલે આત્મવિશ્વાસથી. નોઇઝલેસલી અથવા સાયલેન્ટલી એટલે કે ચૂપચાપ એકદમ અવાજ રહિત. હેપીલી એટલે કે ખુશીથી. નેચરલી એટલે કે કુદરતી. સિરિયસલી એટલે ગંભીરતાથી. અને સ્કિલફુલી એટલે કૌશલ્યપૂર્વક. તો હવે તમે જોઈ શકો વિથઆઉટ મેકિંગ એની નોઇઝ, કોઈ પણ પ્રકારના અવાજ વગરનું મતલબ થશે સાયલેન્ટલી. પછી છે વિથ અ ગ્રેટ પ્લેઝર. બરાબર છે, તો સામે ખૂબ જ આનંદ સાથે તો આવશે હેપીલી. ઇન અ સિરિયસ મેનર. બરોબર છે, તો આવશે શું આવશે સિરિયસ મેનર, તો આવશે સિરિયસલી. યસ. વિથ અ પ્રાઇડ તો આવશે પ્રાઉડલી. વિથ અ ગ્રેટ સ્કિલ. બરોબર છે, મોટું કૌશલ્ય તો આવશે સ્કિલફુલ. વિથઆઉટ મેકિંગ અ સિંગલ મિસ્ટેક, એક પણ પ્રકારની મિસ્ટેક એટલે કે દોષ વગરનું તો આવશે ફોલ્ટલેસલી. ઇન અ નેચરલ વે, કુદરતી રીતે તો આવશે નેચરલી. વિથ અ કોન્ફિડન્સ તો કે કોન્ફિડન્ટલી. બરોબર છે, કે આત્મવિશ્વાસ સાથે તો કે આત્મવિશ્વાસુ. બરોબર છે, હવે એની આધારે તમે છે એ બંનેનો યુઝ કરીને વાક્ય છે એ બનાવી શકે. જેમ કે આપેલું છે ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ ઇન ધ લાઇબ્રેરી વિથઆઉટ મેકિંગ એની નોઇઝ, કે સ્ટુડન્ટ છે લાઇબ્રેરીમાં કોઈ પણ પ્રકારના અવાજ વગર છે એ વાંચી રહ્યા છે. તો વિથઆઉટ મેકિંગ નોઇઝ એને બદલે તમે જે છે સાયલેન્ટલી બનાવીને પણ વાક્ય બનાવી શકો. જેમ કે ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ ઇન ધ લાઇબ્રેરી સાયલેન્ટલી. બરોબર છે, તો એવી રીતે પછી વિથ ગ્રેટ પ્લેઝરવાળું વાક્ય બનાવવાનું, અને એની જગ્યાએ તમે હેપીલી વર્ડ્સ યુઝ કરો. તો આવી રીતે બાકીના સેન્ટેન્સ છે તમારે બનાવવાના છે.
L3 જુઓ. Choose any word expressing manner from the box given below and tell your friend to select the correct sentences to fill in the blanks. You can take help of your teachers to decide whether the sentences is true or false. બરોબર છે. હવે તમને અહીંયા જે મેનર આપેલી છે બોક્સમાં, એ બોક્સમાં તમે તમારા ફ્રેન્ડને કહી અને જે સાચું કરેક્ટ આન્સર છે એ તમારે જે મેનર છે એનો યુઝ કરી અને જે બ્લેન્ક છે એ પૂરી કરવાની છે. અને ત્યારબાદ તમે સાચું છે કે ખોટું એના માટે તમે તમારા ટીચરની મદદ છે લઈ શકો. જેમ કે બેડલી એટલે કે ખરાબ રીતે, સ્માર્ટલી એટલે કે હોશિયારીથી, ડેન્જરસલી એટલે કે ભયાનક, એંગ્રીલી એટલે કે ગુસ્સેથી, સિક્રેટલી, બરોબર છે, સિક્રેટલી એટલે કે રહસ્યમય રીતે, અને કાઇન્ડલી એટલે કે દયાળુ. બરોબર છે. હવે તમને અહીંયા આપેલું છે, જે તમે સેન્ટેન્સ સમજશો તો તમને આઈડિયા આવશે કે કેમાં શું આવશે. જેમ કે અહીંયા આપ્યું છે, વેન આઈ બ્રોક માય લેગ માય ફ્રેન્ડ રોહન બ્લેન્ક ઓફર્ડ હેલ્પ ટુ ટેક મી સ્કૂલ ઓન હિઝ બાઇસિકલ. જ્યારે મારો પગ ભાંગ્યો હતો, મારો મિત્ર રોહને મને છે એ ઓફર કરી હતી મદદ માટે, ટેક મી સ્કૂલ ઓન હિઝ બાઇસિકલ, પોતાની સાયકલ ઉપર સવાર કરી અને મને સ્કૂલે લઈ જવા માટેની. તો આમાંથી બેડલી, એંગ્રીલી, સ્માર્ટલી, સિક્રેટલી, ડેન્જરસલી કે કાઇન્ડલી. તો અહીંયા ખબર છે કે એક દયા પ્રકારનું જ છે, કાઇન્ડલી, તો આવશે અહીંયા કાઇન્ડલી. પછી છે, વી લોસ ધ ફૂટબોલ મેચ બાય 4-3. આઈ ડોન્ટ થિંક વી પ્લે બ્લેન્ક બટ ધ ઓપોઝિટ ટીમ પ્લેડ રિયલી બ્લેન્ક. બરોબર છે કે આપણે છે એ ફૂટબોલ મેચ છે એ 4-3થી છે એ હારી ગયા. આઈ ડોન્ટ થિંક વી પ્લેડ બ્લેન્ક કે હું નથી માનતો કે અમે છે એ ખરાબ રમ્યા. બરોબર છે, બેડલી. બટ ધ ઓપોઝિટ ટીમ પ્લેડ રિયલી સ્માર્ટલી. બરોબર છે, પરંતુ જે વિરોધી ટીમ છે ખૂબ જ હોશિયારીપૂર્વક છે એ રમી હતી. પછી છે, યુ આર લેટ સેડ સ્નેહા વેર હેવ યુ બીન. બરોબર છે, જે સ્નેહા છે એ સ્નેહાને કહે છે યુ આર લેટ, સ્નેહાએ કહ્યું. વેર હેવ યુ બીન કે તો ક્યાં હતી. આવું છે તો જ્યારે કોઈ લેટ થતું હોય તો ઓબ્વિયસલી કે કેવું હશે તો કે ગુસ્સામાં જ હશે. તો આપણે કહી શકીએ યુ આર લેટ સેડ સ્નેહા એંગ્રીલી. પછી પૂછે છે વેર હેવ યુ બીન. પછી જો આ બાકીના બે તમારે કરવાના છે. આઈ એમ શ્યોર ધેટ ધ પ્લાન ઓફ બેંક રોબરી વોઝ મેડ બાય બ્લેન્ક બાય ધ થીફ. અને પછી છે યુ ડ્રાઈવ ધ કાર ક્વાઇટ બ્લેન્ક આઈ વોન્ટ બી સરપ્રાઇઝ ઇફ યુ મીટ વિથ એન એક્સિડન્ટ 1. બરોબર છે. હવે તમને અહીંયા આપ્યું છે આઈ એમ શ્યોર ધેટ કે મને ખાતરી છે કે જે બેંક રોબરી એટલે કે જે બેંક લૂંટવાનો જે પ્લાન છે એ કેવો છે, ખાલી જગ્યા બાય ધ થીફ કે ચોરો દ્વારા છે, કેવો તો કે સિક્રેટલી, એકદમ ચૂપચાપ અથવા કે રહસ્યમય રીતે છે એ બન્યો હતો. અને પછી આપ્યું યુ ડ્રાઈવ ધ કાર ક્વાઇટ બ્લેન્ક આઈ વોન્ટ બી સરપ્રાઇઝ ઇફ યુ મીટ વિથ એન એક્સિડન્ટ ઓન ડે. બરોબર છે કે તમે છે એ કાર છે કેવી તદ્દન ખાલી જગ્યાએ ચલાવો છો અને મને છે એ આશ્ચર્ય નહીં થાય કે અગર જો તમે એક દિવસ એક્સિડન્ટ છે એ તમારું થશે તો. મતલબ કે કેવી રીતે ચલાવે છે તો કે ડેન્જરસલી. તો આવશે એ વર્ડ. L4 જો. Practice the conversation selecting the words expressing frequency from the table and filling the blanks. Work in pairs. બરાબર. હવે આપણે આ જે વર્ડ્સ આવ્યું છે એ ફ્રીક્વન્સી, અત્યાર સુધી આપણે જોયું હતું એડવર્બ ઓફ મેનર જોયું હતું. ફ્રીક્વન્સીમાં મેં તમને કીધું કે કોઈ પણ જે ક્રિયા છે એ જે કેટલા સમય માટે થતી હોય, હરરોજ થતી હોય, મતલબ કે જે આવૃત્તિ છે એ દર્શાવે છે. જેમ કે આપણે જોઈ ગયા આગળ કે નેવર કદી નહીં, ઓલવેઝ એટલે હંમેશા, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, ઓકેઝનલી એટલે પ્રસંગોપાત, ઓફન એટલે વારંવાર, અને સમટાઈમ્સ એટલે કે ક્યારેક. હવે તમને નીચે જે છે એ તમારે કરવાનું છે. તમે અને તમારા મિત્ર છે એ પેરમાં આ કાર્ય છે એ કરવાનું છે. જેમ કે અહીંયા આપ્યું છે વોટ ડુ યુ ડુ ઓન અ સન્ડે, કે સન્ડે છે તમે શું કરો છો. તો જે બી જે છે બરાબર, તમારો બીજો ફ્રેન્ડ છે તમને આન્સર આપશે નથિંગ મચ, આઈ બ્લેન્ક સ્લીપ અન્ટિલ 9 AM. બરોબર છે. તો હવે તમે અહીંયા તમે નેવર છે, ઓકેઝનલી, ઓલવેઝ, ઓફન, યુઝ્યુઅલી કે સમટાઈમ, તો તમે નોર્મલી લખી શકો આઈ યુઝ્યુઅલી સ્લીપ અન્ટિલ 9. બરોબર છે કે હું સામાન્ય રીતે 9 વાગ્યા સુધી સૂવું છું, કે રવિવારે હું બીજું કંઈ કરતો નથી. પછી છે ડુ યુ ગો ટુ બાઝાર ઓન અ સેટરડે ઇવનિંગ, કે શું તમે
શનિવારની સાંજે છે એ બજાર જવાના છો? બરોબર છે, તો યસ આઈ ડુ, હું જાઉં છું. પછી તમે બીજું કોઈ બી સેન્ટેન્સમાંથી તમે મૂકી શકો, આઈ બ્લેન્ક ગો ટુ ફોર અ પ્લેઇંગ વોલીબોલ ઓર આઈ બ્લેન્ક ગો ટુ ધ ગાર્ડન. તો તમે એ ઓલવેઝનો ઉપયોગ કરી શકાય, તો કે આઈ ઓલવેઝ ગો ફોર પ્લેઇંગ વોલીબોલ. પછી તમે એમ પણ કહી શકો, આઈ સમટાઈમ્સ ગો ટુ ફોર પ્લેઇંગ વોલીબોલ. ઓર પછી ત્યાં તમે છે આઈ ઓકેઝનલી ગો ટુ ધ ગાર્ડન, જો તમે ન જતા હોય, અથવા આઈ નેવર ગો ટુ ધ ગાર્ડન. એટલે તમારી રીતે અહીંયા તમે છે એ તમારા ફ્રેન્ડ સાથે જે વાર્તાલાપ થાય અને તમારા જે ફ્રીક્વન્સી છે, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી, જે વર્ડ્સ છે એનો તમે ઉપયોગ છે એ કરી શકો છો. પછી તમે જો આગળ, ડુ યુ ડ્રાઈવ ટુ સ્કૂલ? શું તમે સ્કૂલ ચલાવો છો? નો, આઈ નેવર ડ્રાઈવ ટુ સ્કૂલ. આઈ બ્લેન્ક ટેક ધ બસ, તો કાંઈ ઓલવેઝ ટેક ધ બસ. બરોબર છે, એમ પણ બની શકે. પછી છે વોટ ડુ યુ ડુ આફ્ટર ક્લાસ? ક્લાસ પછી તમે શું કરો છો? તો આઈ બ્લેન્ક ટોક વિથ અ ફ્રેન્ડ ઓર આઈ બ્લેન્ક ગો હોમ. તો હવે આમાંથી તમે નેવર, ઓકેઝનલી, ઓલવેઝ, ઓફન, યુઝવલી, સમટાઈમ્સ તમે મૂકી શકો છો. જેમ કે એમ પણ કહી શકાય, આઈ સમટાઈમ ટોક વિથ માય ફ્રેન્ડ ઓર આઈ ઓલવેઝ ગો ટુ હોમ. મતલબ કે તમારી રીતે તમે છે એ બનાવી શકો, કે જે તમને શું લાગે, તમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે અને એ પ્રમાણે જે આપેલા જે ફ્રીક્વન્સ છે તેનો યુઝ કરીને તમને જે વસ્તુ લાગે છે એ તમારે લખવાની છે. ડુ યુ લાઇક ન્યૂ ફ્રેન્ડ? શું તમને જે નવા મિત્રો છે એ ગમે છે? યસ, આઈ ઓલવેઝ લાઇક બટ આઈ લવ માય ઓલ્ડ ફ્રેન્ડ્સ ટુ. મને હંમેશા નવા મિત્રો છે એ ગમે છે. બરાબર છે. અથવા તમે એમ પણ કહી શકો, સમટાઈમ્સ પણ ક્યારેક ગમે છે, પણ નો વરી, નવા ફ્રેન્ડ તો બધાને ગમતા જ હોય, એટલે મોસ્ટ ઓફલી આન્સર એવો બની શકે, યસ આઈ ઓલવેઝ લાઇક બટ આઈ લવ માય ઓલ્ડ ફ્રેન્ડ્સ ટુ. તો આવી રીતે છે, તમે જરૂરી નથી કે મેં તમને આન્સર આપ્યા જ, પણ તમારી રીતે બોક્સના જે વર્ડ્સ છે એનો યુઝ કરીને બનાવી શકો. પછી છે લેંગ્વેજ 5. પ્લેસ ધ વર્ડ એક્સપ્રેસિંગ મેનર ફ્રીક્વન્સી એટ ધ કરેક્ટ પ્લેસ, ઇન્ડિકેટ ધ પ્લેસ બાય ધ સાઇન. બરોબર છે. હવે તમારે જે અહીંયા જે સાઇન કરેલી છે એની જે ત્યાં છે તમારે યોગ્ય શબ્દ જે છે બ્રેકેટમાં આપેલો શબ્દ છે મૂકી અને જે છે લખવાનું છે. જેમ કે આપી છે, ધ ન્યૂ બોય બ્લેન્ક વેઇટેડ આઉટસાઇડ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ ક્વાઇટલી, એટલે કે શાંતિથી. ધ ન્યૂ બોય, નવો છોકરો છે, પછી જે તમને લાઈન આપેલી છે ઓલરેડી ત્યાં તમારે મૂકવાનું છે, ક્વાઇટલી વેઇટેડ આઉટસાઇડ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ, કે પ્રિન્સિપલની ઓફિસની બહાર શાંતિથી તે નવો છોકરો છે એ રાહ જોઈ રહ્યો હતો. પછી આપેલું છે, વી ગો ટુ ધ ઝૂ એન્ડ સ્ટે ફોર એન અવર ઓર ટુ ધેર. બરોબર છે, કે અમે છે હવે અહીંયા ઓફન અને યુઝવલી, વારંવાર અને યુઝવલી એટલે કે સામાન્ય રીતે. તો અહીંયા વી ઓફન ગો ટુ ધ ઝૂ એન્ડ યુઝવલી સ્ટે ફોર એન અવર ઓર ટુ ધેર. બરોબર છે, કે અમે છે એ વારંવાર ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જાય છીએ અને સામાન્ય રીતે અમે ત્યાં કલાકથી 2 કલાક રહીએ છીએ. તો એવી જ રીતે તમે જુઓ, મહેશ ફેલ ડાઉન યસ્ટરડે, હી ડ્રો હિઝ ન્યૂ બાઇસિકલ બ્લેન્ક. હવે આપેલું છે કેરલેસલી. કેરલેસલી એટલે કે બેદરકારીપૂર્વક. બરોબર છે, તો અહીંયા છે કે મહેશ છે એ ગઈકાલે પડી ગયો હતો, તે તેની સાયકલ છે એકદમ બેદરકારીપૂર્વક ચલાવતો હતો. તો કેરલેસલી છે એ ક્યાં આવે તમારે મૂકવાનું રહેશે. પછી છે એવરીવન શુડ બી કાઇન્ડ ટુ એનિમલ્સ. બરોબર છે, કે બધાએ છે એ હંમેશા, ઓલવેઝ આપ્યું છે એટલે આપણે હંમેશાનો ઓલવેઝ વર્ડ છે એનો યુઝ કરવાનો. એવરીવન શુડ બી કાઇન્ડ ટુ એનિમલ્સ. આપણે પ્રાણીઓ પ્રત્યે હંમેશા દયા રાખવી જોઈએ. એવરીવન ઓલવેઝ શુડ બી કાઇન્ડ ટુ એનિમલ્સ. તો આવી રીતે બનશે. 5th તમે બનાવજો, ઓલ ધ સ્ટુડન્ટ વેર સરપ્રાઇઝ વેન હી ક્રાઇડ ઇન ધ ક્લાસ. બરોબર છે, કે બધા વિદ્યાર્થીઓએ આશ્ચર્ય પામી ગયા, વેન એટલે કે જ્યારે હી ક્રાઇડ ઇન ધ ક્લાસ, કે તે છે ક્લાસમાં છે લાઉડલી, જે વર્ડ છે એનો યુઝ કરવાનો છે, કે તે ક્લાસમાં છે જોરથી છે ક્રાઇડ એટલે કે ચીસો પાડી રહ્યો હતો. તો હવે લાઉડલી ક્યાં આવશે એ તમારે જોવાનું છે. પછી છે L7. Write the famous story of the rabbit and the tortoise using the words showing the manner of actions. બરોબર છે. હવે આ જે સ્ટોરી છે રેબિટ અને ટોર્ટોઝ વાળી, જે તમે નાનપણથી જ સાંભળતા આવો છો, બરોબર છે, તો એ તમને પિક્ચર્સ પણ જે આપેલું છે, ચિત્ર આપેલા છે, એ ચિત્ર ઉપરથી તમારે છે સ્ટોરી લખવાની છે. અને એની સાથે સાથે તમને બ્રેકેટમાં જે મેનર ઓફ એક્શન છે એ દર્શાવતા વર્ડ્સ પણ છે એ આપેલા છે, જેમ કે પ્રાઉડલી,
એટલે કે ગર્વતાથી, પછી કામલી એટલે કે શાંતિથી, સાયલેન્ટલી, સ્વિફ્ટલી, લેઝીલી, સ્ટેડીલી, હ્યુરિયડલી, સ્લોલી, આ બધા વર્ડ છે જેનો ઉપયોગ કરી અને તમારે આ જે સ્ટોરી છે એ કમ્પ્લીટ કરવાની છે. જેમ કે આપેલું છે આપણે, વન્સ અપોન અ ટાઈમ અ રેબિટ સેડ પ્રાઉડલી ટુ ધ ટોર્ટોઇઝ યુ કાન્ટ બીટ મી. બરાબર છે કે એક સમયમાં આ રેબિટ એટલે કે જે સસલું છે ને પ્રાઉડલી એટલે ગર્વતાપૂર્વક ટોર્ટોઇઝ એટલે કે કાચબાને કહી યુ કાન્ટ બીટ મી કે તું મને હરાવી શકે નહીં. બરાબર છે. તો બસ હવે આગળની જે વાર્તા છે એ આ બધા જે બ્રેકેટમાં આપેલા જે મેનર્સ દર્શાવે છે, એક્શન જે મેનર ઓફ એક્શન છે એનો યુઝ કરી અને તમારે છે એ કમ્પ્લીટ કરવાની છે. તો અહીંયા આપણી જે એક્સરસાઇઝ છે, જે આપણે લેંગ્વેજ પ્રેક્ટિસની જે એક્સરસાઇઝ છે જે આપણે પૂરી થાય છે. તો આપણે લેંગ્વેજ ફંક્શનનું પહેલું ફંક્શન જે આપણે યુનિટ નંબર 3ના લેંગ્વેજ પ્રેક્ટિસમાં આપણે જોયેલું એ હતું આપણું એક્સપ્રેસિંગ મેનર એન્ડ ફ્રીક્વન્સી. બરાબર, મેનર એટલે કે રીતભાત અને ફ્રીક્વન્સી એટલે કે કાર્યની આવૃત્તિ કે કેટલા સમયમાં કેટલું કાર્ય થાય છે. તો આપણું જે અહીંયા પેલું ફંક્શન છે, ફંક્શન અને એ રિલેટેડ તમારી જે બધી જે એક્સરસાઇઝ છે એ પણ પૂરી થાય છે. અને અહીંયા તમને એક નવું ફંક્શન જે શીખવા મળ્યું